મમ્મીને બાટલો ચડે છે જો દવા છે હવે પીવી જોઈએ શું કરવું મજા નથી આપણે 5 મણ ખાવીશ એને બાયુના થઈ ગયા એટલે ઘા છે ભાઈ હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર આજે 365 ડેઝ વ્લોગ ચેલેન્જ નો 20મો દિવસ અને જે અમારી ઇન્સ્ટાની પબ્લિક હશે એને ખબર જ હશે કે મેં વ્લોગ બનાવવાનો ચેલેન્જ લીધો છે અને અત્યારે ભાઈ વાગ્યા છે તો 11 અને જવું છે અહીંથી મમ્મીને લઈને દવાખાને તો પલટીના કાઢી અને જાય સીધા દવાખાને આવ્યા છીએ અને મમ્મીને બાટલો ચડે છે જો કાંઈ થાય મમ્મી મજા નથી એટલે બાટલો ચડે નબળાઈ આવી ગઈ છે ને બાટલો ચડે છે દવાખાને ઘરે આવી ગયા અને આમ જોવો દવાઓ જોવો આમ જો કેટલી બધી છે દવાઓ સારું લાગે છે મમ્મી હે હવે આ કાળા તડક્યાનું છે ને પલટીના લઈને ગામમાં ફ્રૂટ લેવા જવું કા બે સમી લીધું ત્યાં જમવાનું હજી બાકી 1 વાગ્યો પેલા ફ્રૂટ લઈ આવી પલટીના લઈને અને પછી સમી ફ્રૂટ લઈ લીધું છે ભાઈ અહીંથી અને ભાઈ પૈસા દઈ છે ને જાય સીધા પલટીના લઈને ફ્રૂટ લઈને ઘરે આવી ગયા ફ્રૂટ લેતા આવ્યા ચાંજ્યું આમ જોવો સફરજન ને શેકોની લેતા આવ્યા અને આ બધા ખાવા બેસી ગયા એ બધું હળવું જ ખાવાનું છે મજા બગડી ગઈ છે ને જો ભાઈ આ આપણી દવાઓ આને કહેવાય દવા મજા બગડી ગઈ હોય ને એટલે લઈ લેવાની જો આટલી બધી દવા છે હવે પીવી જોઈએ શું કરવું મજા નથી પી લઈએ આપણે દવા અને પછી ખાઈ લઈ બધાએ ખાઈ લીધું ને છેલ્લે હું ખાવા બેઠો તો ભીંડાનું શાક રોટલી છાશ બધાએ ખાઈ લીધું જો હવે બધા ખાઈને છે ને ભાઈ સુઈ જા છાશ આપણે થોડીક જ લીધી છે કેમ કે પછી મજા નથી અને ઉપરથી ભાવતું નથી આ બધું ગલોફાની બધું દુખે છે શું કરવું ખાઈ પી લઈએ આપણે પછી ઘડીક સુઈ જાય આરામ કરી લઈએ કેમ કે મજા નથી ક્યાંક રખડવા જવું તો વધારે મજા બગડશે એની કરતા સુઈ જાય આપણે અત્યારે વાગ્યા કેટલા તમને ખબર આમ જોવો 7 વાગી ગયા અને હું સૂતો હતો કેમ કે મને મજા નહોતી અને દવાઈ મેં લઈને સૂતો હતો તોય હજી મજા નથી તાવ ભરેલો છે માથું દુખે છે હજી બધું થાય છે અને અત્યારે જવું છે શ્રીફળ લેવા શ્રીફળ લઈ આવી અને મઠમાં જઈને વધેરી નાખી તો હાલો શ્રીફળ લઈ આવી પેલા ત્યાં ભાઈ વિમલ ડોન આવી ગયો છે લેવા અને હવે જવું છે ગામમાં વિમલ ડોન આવી ગયો છે અને અત્યારે અમે બે જાય છીએ અમારા અડ્ડે અડ્ડો કયો છે જેસર રોડ આવી ગયા છીએ અમારા અડ્ડે અને વિમલ ડોન જોવું ભાઈ પાન ખાઈને છે ને હાથ ધોવે છે અને કેવલ અહીંયા ફોન જોવે છે મોજમાં ફોન જોવે ભાઈ આ માતાજી સુખી રાખે બધાને ફોન જોવે અને આ વિમલ ડોને પાન ચડાવી લીધું છે વિમલ શરમાઈ ગયો છોકરો કમેન્ટ કરો વિમલ ડોન માટે ગામમાંથી બધી વસ્તુ લઈ લીધી છે જોવો શ્રીફળ ને કોપારી ને એવું બધું લઈ લીધું છે અને હવે જાય છે અહીંથી સીધા ઘરે તમે કરવી લઈ ઘરે આવી ગયા છે અને ભાઈ આ શ્રીફળ લઈને આવી ગયા છે હવે મઢમાં વધેરવાના છે શ્રીફળને અને ધાબે તો ધોમ પવન આવે છે વાતાવરણ છે જોરદાર કેવો પવન આવે છે પવન કઈ દેખાતો નહીં છે તમને લાઈટમાં થોડો પવન દેખાય પેલા શ્રીફળ વધેરી નાખીએ આપણે મઢમાં દીવાબત્તી કરી નાખ્યા છે આપણે અને હવે શ્રીફળ વધેરી નાખીએ કેમ ભાઈ બાકી એક ગાય શ્રીફળ વધેરાઈ ગયું ને એક વધેરાઈ ગયું છે હવે બીજું વધેરી નાખીએ આપણે હાલો ભાઈ બીજું શ્રીફળ એક ગાય વધેરાઈ જાય તો બધાએ જમી કાઢવી લીધું છે અને કોઈને મજા નથી મજા ખાલી પપ્પાને એકને સારું છે બાકી ગુડુને મમ્મીને બાને અને મને કોઈને મજા કેવી શીખું ખાઈશ પપ્પા કેરી ખાવી ને આપણે 5 મણ ખાવીશ કેમ સુધારીને ખાવાની કાલે આખો દી કેરી જ ખાવાની બધાની કેરી થી મજા બગડી ગઈ આપડી બગડે જ નહીં આપણો ભૂતડો હેરે જ છે બોલો તને શું થયું બસ તમને સારું છે તો અત્યારે કોઈને મજા નથી દવાઓ લઈ લઈને થાકી ગયા છે અને કોઈક નો ફોન આવે ફોન ભલે આવે માતાજી સુખી રાખે જેનો આવે એને જમી કાઢવી લીધું છે ને વિમલ ડોન આવ્યો છે આપણને દેવા અને ફોન ઘુમાડે છે ભાઈ જરીક રીલ બતાવી દે તારી ભાઈ નવી રીલ મૂકી જો રિસ્કી ભાઈ જોઈ જાઓ કેમ બાકી
છોંટી ગયું ને એમ છે પણ માતાજી સુખી રાખે બરોબર. હવે જવું છે રીલ શૂટ કરવા હેડો. અત્યારે સુધલ ના ઘર પાસેથી કિડનેપ કરી લીધો. ફ્રી ફાયર રમતો હતો દીકરો મારો. દેખાડતો કરી ફ્રી ફાયર ખોલતો જો ફ્રી ફાયર ચાલુ છે. ફ્રી ફાયર રમવી તમારે માતાજી સુખી રાખે. તો અત્યારે વન સ્ટોપ નેસડી રોડે આવ્યા છીએ. જો ભાઈ વન સ્ટોપ નેસડી રોડ બરોબર ને. અને વિમલભાઈ જો વિમલ ડોન છે ને સામે વાતું કરે છે. કોની હારે કરે ને કમેન્ટ કરી નાખો તમે દરેક. તમને ખબર જ છે વિમલ કોની હારે વાતું કરે. કમેન્ટ કરો નીચે. અને ભાઈ મને મજા નથી. આજે દવા લીધી બહુ મજા નહોતી. આજ નકરો હું તો શું તો કે એટલે અત્યારે રીલ શૂટ કરવા આવ્યા છીએ. 5 દિવસથી મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રીલ નથી મૂકી, અપલોડ નથી કરી. કેમ કે ભાઈ મજા નહોતી પ્લસ કે ટાઈમ નહોતો રહેતો એ માટે રીલ નહોતી આવતી. એટલે હવે બધાને દિલથી સોરી. પણ હવે કન્ટિન્યુ થાય અને નવા અંદાજમાં જોવા મળશું. અમે અત્યારે આવ્યા છીએ નેસડી રોડના પેટ્રોલ પંપે. હવે રીલ શૂટ કરી હાલે સુધલા. આ ભાઈ છે આપણો શૂટર. રેડી શરૂ છે. માતાજી સુખી રાખે. ઘા સહન નથી થતા બીજું કઈ નહીં. જો વિમલ ડોન વાતું કરે ને એટલે આમ જો બાયુ ના થઈ ગયા ને એટલે ઘા છે. બાયુ ના છે ને ન્યાથી નબળા પડી. નબળા બીડા. બાકી જોવો આપડી ધનુ લાઈટ બાઈટ થાય છે ને. બાકી જોવો પગી ગયા છીએ. અને વિમલ ડોન ભાઈ હજી વાતું કરે. ગાડી મારે આંકવી પડી પણ વિમલ ડોન વાતું કરી રાખે છે. કમેન્ટ કરો વિમલ ડોન માટે. એટલે કમેન્ટ ભરી જો વાતું કરતો બંધ થઈ જવો છે. વિમલ હવે એમ જ કરવા દો. હાલો તે માં દેવ જો બસ કરો હવે. માતાજી સુખી રાખે. રીલ શૂટ કરી નાખી છે. અને ભાઈ વાગી ગયા છે 11. અને અત્યારે આવી ગયા આપણે ઘરે. અને બધા હુઈ ગયા છે. લો ભાઈ ફૂલ અંધારું થઈ ગયું છે. શેરીમાં કોઈ નથી જાગતા. આ શું કામનું. પણ સામે જો સામે છે ને ડોહીમાં બેઠા છે સત્સંગ કરે. બોલો માતાજી સુખી રાખે. તો ભાઈ વાગ્યા છે અત્યારે 11. અને મજા નથી છતાંય બહાર ગયો તો રીલ શૂટ કરવા. પણ શું કરવું, કરવી પડે કેમ કે આઈડી ની તર માઇનસ થઈ જાય એ માટે. તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.